હવે સંતાન માટે ગયા તો સતુભુએ ટાઈમ આપ્યો, ધૂણીને આપ્યો હોય કે ઈ સતુભુઓ બોલ્યો હોય. તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપું, બાકી બરાબર તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. હવે એને ટાઈમ આપ્યો હોય છે, એટલે કઈક એને દાણા આપીને કઈ જોયું નહીં ને કાંઈ નહીં, ઉભો કરી દીધો, ભાઈ 500 રૂપિયા મૂકો. એટલે 500 રૂપિયા લીધા, બરોબર. હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો, અંધશ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને 19 રવિવાર ભર્યા. 19. હવે દીપકભાઈ વાત તો કરવી છે તમારી હારે, ત્યારનો તમને ફોન લગાડું છું. કોણ બોલો? આપણે રાજકોટ થી બોલું છું, વાવડી ગામ. નામ બોલો. હવે ભાઈ આવે નામ બોલો. મારું નામ છે શિવરાજભાઈ. બોલો શિવરાજભાઈ. હવે ભાઈ આનું શું કરવું હવે? શેનું? સતુભાઈ નું શું કરવું હવે? સતુભાઈ આપણે શું કરીએ કે ભાઈ? રોજે રોજ એને ડિંગલ ભાઈ વધતા જાય દીપકભાઈ. આપણે શું કરીએ કે ભાઈ? આપણે તો નાના માણસ ભાઈ. નાના માણા તો વાત સાચી છે, પણ હવે આ ક્યાં સુધી લોલમ લોલ હાલશે? શું કરવાનું ભાઈ દીપકભાઈ? કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું. તમને શું છું? હવે એમાં મારા એક ભાઈ છે, હવે ત્યાં ગયા તા, એટલે સંતાન માટે જ ગયા તા, લ્યો ને. બરાબર. હવે સંતાન માટે ગયા તો સતુભુએ ટાઈમ આપ્યો, ધૂણીને આપ્યો હોય કે ઈ સતુભુઓ બોલ્યો હોય. તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપું, બાકી તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. હવે એને ટાઈમ આપ્યો હોય છે, એટલે કઈક એને દાણા આપીને કઈ જોયું નહીં કાંઈ નહીં, ઉભો કરી દીધો, ભાઈ 500 રૂપિયા મૂકો. એટલે 500 રૂપિયા લીધા, બરોબર. હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો, અંધશ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને 19 રવિવાર ભર્યા. 19. હવે 19 રવિવારના 500 જયારે જાય, પહેલી વખત ગયા તારે 500, બીજી વખત ગયા તારે 1000, ત્રીજી વખત ગયા તારે 1500, 500 વધતા જાય. એટલે આ રીતે ભાઈ ના પૈસા લીધે ભાઈ નું કામ ન થયું. બરોબર. હવે ઘણી ડંફાસ કરે ઈ, અને એવું છે એક વખત એના વિડીયો તમે જોયેલા તો ઘણા હશે, હું જોઉં જ છું. એટલે એને એવું એક વિડીયો એવું કીધેલું કે મેળીને જોયું હોય તો ભાઈ અહીંયા આપડે કોયડા ગામ આવતા રહ્યો. બરોબર. અને ધૂણીને એને એવું કીધું, આપડે જો વાઘરી શબ્દ કે નહીં તો મને નફરત છે, મને તો ખરેખર હુરાતન ચડી જાય કોઈ વાઘરી શબ્દ બોલો. હું દેવી પૂજક નથી, હું દલિત છું. હું તો છતાં જો મને હુરાતન ચડતું હોય ભાઈ દીપકભાઈ, તો આ લોકોને કેમ હુરાતન ના ચડે? બસ ભાઈ એનામાં જમીર મરી ગયેલું છે. હવે ઈ ભુવા એવું કીધું કે સવારે 8 વાગે રાતે ધૂળે હશે ભાઈ, અને સવારે એને એવું કીધું કે જો કોયડે અંદર તમારે જોવું હોય તો 8 વાગ્યાનો સમય, 8 વાગે હાલ્યું આવવાનું, ડબલ નાગડીનો જોટો કરીને તો મંદિર ફરતો 3 વખત આટો ન મારું તો મારવાડે મેળી ધૂણવાનું બંધ કરી દઉં. બરાબર. તો હું તો 8 વાગે નહીં, સવારે 100 વાગે અહીંયા પહોંચી ગયો. તો એવું તો કઈ થયું નહીં. બરાબર. હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કે ભાઈ સતુભુઓ બોલ્યો. સાચી વાત છે. પછી હાલો કદાચ હું જી આવ્યો અહીંયા, હું ભાઈ દીપકભાઈ હું અહીંયા જી આવ્યો. બરાબર. જો કે આપડે મેરડી ખોટા નથી, મેરડીમાં તો સાચા જ છે. ધર્મ બરોબર. આપણે મેરડીમાં ના દર્શન કર્યા, આપણને મજા આવી એવું નથી, પણ મારે ઈ ભુવાને મળવું હતું, સતુ ભુવાને. મને એના આયોજકે મળવા ન દીધો. બરાબર. મને કે ભાઈ તમારે મારી શું કામ હે? મને કે વારો લખાવવો પડે. તો મેં કીધું ભાઈ વારો ક્યારે લખાવવાનો? કે શુક્રવાર વારો લખાવવાનો, 3 દી બેહવાનું અહીંયા. 3 દી બેહવાનું, 3 દિવસ બેહવાનું, ત્યારે આપડો વારો આવે તો આવે. હવે 250 વાળા લે. શનિવારે 250, રવિવારે 250. 10 જણા એક હારે બોલાવી લે. અને શું કરે ખબર હે? જેટલા એના ઈ દાણા નથી નાખતો, એના જે ઈ દાણા નાખે, જેટલા તમારા ખોડામાં પડે ને એટલા લઈને માથે તમારા હાથે માથે ફેરવવાના. અને ઈ પછી રૂપિયાના 2 સિક્કા આપે.
હમ અને એક નાળિયેર આપે. હમ આ તમારે બે વસ્તુ લઈ ઘરના 4 ખૂણે અડાડી અને પાણી જઈને પધરાઈ આવવાનું. ઉભા થાય એટલે 500 રૂપિયા મૂકવાના. બરાબર. પછી રવિવારનો ટાઈમ આપે, આવતા રવિવાર આવજો. બરાબર. એટલે રવિવારનો ટાઈમ માણસ કે જાઓ તમને ફેર પડે, જખ મરાવી જવાનો છે ઓલો, જવું જ પડે ને પછી તો એમ માં ગયા પછી. બરોબર. પછી બીજી વખત જાય ને એટલે 1000 રૂપિયા થાય. બરાબર. એટલે મારે તો એટલા માટે જ ગયો તો, જો ખરેખર મેળીમાં સાચા હે, પણ ભૂવા તું જો સાચો હોય ને તો મારે તારી પાસે હે ને, તું કે ને કે આંકડા પાડી દઉં હું, બરોબર. તો મારે તારી પાસે હે ને 16, 33, 51 આ 3 જાત જોઈ, જો સાચો તું હોય તો. બરાબર છે. તો હું એટલા માટે જ ગયો તો, પણ એ આયોજક હતો એને મેં કીધું, મને કે એવું બેવું પૂછો નહીં મારા ભૂવાને. લે હાલે. મને અહીંયાથી કાઢી મૂક્યો. મને કે એવું પૂછવું હોય તો અહીં નહીં આવવાનું ભાઈ, કેમ જાણે એના બાપની જાગીર હોય. હા ભાઈ, એ વાત સાચી કે એના બાપની વાડી છે, બરોબર. એના બાપની વાડી છે, કાઢી મૂકે આપણને. અને એમાં કહે છે કે ભાઈ હું કોઈને કંકોત્રી નથી આપતો. તો જખ મરાવે વિડીયો મોકલે હે, સોશિયલ મીડિયા હું કામ ચડાવો? વિદ્યાના પ્રચારથી જ માણસો જાય છે ને. અત્યાર સુધી મેરડીમાં ક્યાં ગયા હતા? સાચી વાત છે. 6 મહિનાથી આ સતુ બગડી, એટલે 6 મહિના ક્યાં ગયા હતા? કારણ કે એને કોઈ ઓળખતું નતું. સાચી વાત છે. હા. અને 6 મહિના પછી આ વિડીયો બધા ચાલુ કર્યા, તો વિડીયો ના માધ્યમથી જાય છે ને. કંકોત્રી દેવાની ક્યાં જરૂર છે ભાઈ ઘરે? હે, આ વિડીયો ના માધ્યમથી જાય છે ને. એટલે મારું કેવું, આ લોલમ લોલ જે હાલે ને એ મજા નથી આવતી. આ બધું અંધશ્રદ્ધામાં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી ની હે ને. તમે જોવો, તમે એક વાર જાઓ ભાઈ દીપકભાઈ, માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો, ઊંઝી પેટ પડ્યા હોય, 3 દિવસ હુઓ નહીં. બરાબર. નહીં કોઈ જાતની સુવિધા, નહીં કોઈ જાતનું કાંઈ વર્તન, નહીં કાંઈ. અને વર્તન કેવું ભૂવાનું, હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી, સિગરેટ, ચા, પછી તમાકુ, ગુટકા આવું ચાલુ હોય? ન જ હોય ને. ગાડી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ? ન હોય, ન હોય. એટલે આ ભાઈ ને બધું ચાલુ હોય. પછી ડંપાસ કેવી કરવાની, બધા એના મિત્રો બેઠા હોય ફરતા ફરતા. એટલે 9 વાગે બેઠક નું કે, પણ થઈ રાતે 12 વાગે ચાલુ કર. 3 કલાક માણસ ને અહીંયા બેહવાનું સામે. હવે 3 કલાક તો રાહ જોવાની. પછી ભૂવા ચાલુ કરે, એક હારે 10 જણા ચાલુ કરે, એટલે 2 કલાક 3 કલાક ની અંદર 250 વાળા તો ગોટા વાળી દે. એટલે આવું બધું વર્તન છે ને. આ વર્તન આપણને ગમતું નથી. એટલે એટલા માટે મેં કીધું દીપકભાઈ ને વાત કરું, આનું કઈક કરો, નકા માણા આમાં મરી રહે. કઈ વાંધો નહીં, અમારે જો પ્રોસેસ બધી ચાલુ જ છે, બરાબર. થાય એટલે અમે મહેનત કરીએ. જો હું ભાઈ, હું નાનો માણસ છું, પણ મને આ વસ્તુ ગમતી નથી. હા, બરાબર છે. બરોબર. તે માણા એટલું વધારે સારું છે. તમે જે ભાઈ ભોગ બનનાર છે ને, જે અત્યારે ત્યાં ગયા ને, જેને કેટલા રવિવાર ભર્યા છે ને? 19 રવિવાર ભર્યા ને, ઈ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે? ઈ ભાઈ કઈ આપણને માહિતી આપશે જ નહીં? એ ભાઈ ને આપણે બોલાવી લે, ભાઈ તમ તાર માહિતી આપણે ઇન્વાઇટ દેવડાવી. હા, એ બોલે બસ. તો પછી એટલું અપાવો, બરાબર. આપણે લીકલી ચાલુ કરીએ. હવે આપણે ઈ જ રસ્તો છે. એ સોશિયલ મીડિયા થી રમે છે, તો આપણે સોશિયલ મીડિયા થી રમીએ. બાકી ભાઈ દીપકભાઈ, તમ તારા સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે તારા કહીજો તમ તારો. કઈ વાંધો નહીં. તો આ રેકોર્ડિંગ ચડાવવું તો વાંધો નહીં ને? ચડાવો, વાંધો નહીં તમ તારો. કઈ વાંધો. શું નામ કીધું તમે? શિવરાજભાઈ. શિવરાજભાઈ, મોરબી ને? વાવડી. હા, કઈ વાંધો. કયું વાવડી? આપણે રાજકોટ નું. રાજકોટ વાવડી. હા, કઈ વાંધો નહીં શિવરાજભાઈ. હવે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને, એને મને કોન્ટેક્ટ કરાવો. અને એક એવું લાગે ને તો 2 જણાનો વિડીયો બનાવી દો, બરાબર. એટલે તમારે છે ને આમાં આપણે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારાના દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી, બરાબર. આપણે દીપકભાઈ, આપણે એક માણસ નું નથી વિચારતા, આપણે બધાનું વિચારીએ. હા, એમ. બરોબર. આપણે એકનું નહીં, આપણે બધાનું વિચારવું છે. હા, એમ. એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ ત્યાં ટીપાય નહીં ને, અને હેરાન અને દુઃખી ન થાય ને, ઈ આપણે કરવાનું છે. એટલે ઈ 2 માણસ જે ગયા ને અત્યારે, જેને 19 રવિવાર ભર્યા છે, એને ખાલી એક વિડીયો બનાવીને આપો. કઈ વાંધો નહીં. હવે એ માણસ ભાઈ, આ ભુવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાએ નચાવું, તો ભવાયો થઈને તો પોતે જ નાચે છે. બસ, ક્યાં જરૂરત છે બીજી? મારી વાડી
તો એ તારા બાપની વાડી તો માતાજી હવે એનું અસલ જે મંડાણ છે અહીંયા જગ્યામાં તો બેહતો નથી. અસલ જે મંડાણ અહીંયા બેવું પડે તો મારે બીજે બેવું પડે. અસલમાં બેહાય ને ભાઈ. બરોબર. ખબર છે એને કે હું વિડીયોમાં વાયરલ થાય તો મારા માણા હમાશે, માણા એટલું બધું આવશે. તો એને માતાજી અહીંયા બેવાડે એનું પ્રમાણ શું? પ્રમાણ તો કઈ એટલું નથી. મારી માતા એ બેઠી છે. બરોબર. સાચી વાત છે. હવે એના બાપા જે ભાઈ સત્તુ ભુવાના બાપા, એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો 25 વર્ષ 30 વર્ષ એટલા ગણીએ આપણે. તો આ તો એની પેલાની માતા છે. હે સાચી વાત. તો આમાં ભાઈ દીપકભાઈ હું જો કેટલું ખોલો બેહું તો કેટલું નીકળે એવું હે. અને મારા ખરેખર જો તમે મને સાથ સહકારમાં હોય ને હું તમને સાથ સહકાર આપું, ખરેખર આનો હું મૂકું નહીં હો. ફૂલે ફૂલ આપણો સપોર્ટ છે ભાઈ. આપણે ડર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ થઈ. એ તો તમે જોયું હોય છે. બરાબર. હા એ તો મેં તમારા વિડીયો જોયા ને. એટલે અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈ જે ઉપડી આવેલા છે ને એ ખાલી ખોટા ઉપડી આવેલા છે. સાચી વાત. અમે તો સમજીએ છીએ ભાઈ, પણ હવે શું છે ભાઈ, કાંક લાલચ આપી હોય તો ઈ એટલે જ બોલતા હોય ને. તમે દીપકભાઈ એટલું વિચાર કરો કે એક જણાના 500 રૂપિયા જ ગણો ને ખાલી. 250 જણાના કેટલા પૈસા થયા. સાચી વાત છે ભાઈ. સમજતા નથી ને ભાઈ, એનો વાંધો છે. અને ખરેખર માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈની પાસે નો માંગે ભાઈ. નો માંગે ભાઈ. માતા થોડી પૈસાની ભૂખી છે. એ તો ખાલી એક કહી દે જ્યાં બેટા તારું કામ થઈ જાય ને તો ખાલી એક શ્રીફળ ચડાઈ જાય છે. બસ શ્રદ્ધાની વસ્તુ છે ભાઈ. હવે એ 250 માણાના પૈસા લે અને ભૂવો પછી આ હારો થવા હતું થઈને એની નામના બહાર કાઢવા માટે થઈ અને અત્યારે સમૂહ લગ્ન ગોઠવે. હું આટલી દીકરીને પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને. હે તું એવો બધો પાણી દીકરો હોય હું આ પૈસા આપું તો તારા ઘરના પૈસા દે ને ભાઈ. હે માતાજીના પૈસા શું લે તું? આ બધા તું ભલામણ ફાળો દુકરાવસ. એમ આ પૈસા ભેગા થાય કદાચ. એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો. મેં તમને વાત કરું કે બોટાદમાં એક દીકરી અહીંયા ગઈ હતી અને એવું કીધું સતુ ભુવાએ કે આ દીકરીને જયારે લગ્ન થાય ને તારા 11,111 મારા તરફથી. પછી જયારે દીકરીનો બાપો અહીંયા પૈસા લેવા ગયો ને ત્યારે 11,000 રૂપિયા આપ્યા. કેટલા? 11,000 રૂપિયા જ આપ્યા. આ પેલો દાખલો. તો એટલે બીજા પૈસા ક્યાં ગયા? કેટલા કીધા એને? 11,11,111 બધા એકડા. પછી છેલ્લા આપ્યા 11,000 રૂપિયા. બરાબર. હવે આ દીકરો નો બાપ તો બિચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં, આવતો રહ્યો લઈને. એટલે આમાં નાના માણસો બિચારા કઈ ન બોલી શકે કઈ ન કરી શકે. શું કરીએ કે બિચારા અહીંયા. કઈ વાંધો નહીં ભાઈ, આપણે બધો પર્દાફાશ કરવાનો છે. અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ ત્યાં ગયા હતા ને 19 રવિવાર ભર્યા એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઈ જાય આપણને. પછી એક અમરેલીના એક ભાઈ મને ભેગા થયા હતા કોઈડ અંદર કે ભાઈ મારો ત્રીજો ધક્કો છે પણ જે સારું થવાના બદલે તો મારો દિવસે દિવસે બગડતો. મેં કીધું તો ભાઈ તું શું જખમર આવો સાહેબ? હે તું એમ કે મારું સારું એ કે પહેલી વખત આવ્યો તાર 500 લીધા શેના કે તાવાના. બીજી વખત આવ્યા 1000 લીધા શેના કે તાવાના. ત્રીજી વખત આવ્યા કે કેટલા આપ્યા કે 1500 500 500 વધતા જાય. તો કીધું ભાઈ તું ઠેઠ અમરેલી થી ભાડું ભરીને અહીં આવે તો તારી માતા પાસે ભાઈ તારા દુખડા રો ને. બસ ઘરે જે દેવી છે એને પૂજો ને ભાઈ. કુળના શ્યામને પૂજો. એટલું બધું તને તકલીફ હોય, એટલું બધું દુઃખ હોય ભાઈ તો તારું કામ ન થતું હોય તો ભાઈ તું શું થકા કરસ? એટલે એવા કેટલાય છે બિચારા અહીંયા કેટલાય આમ જો ઊંડી પડ્યા હોય. હું તો જોઈ આવ્યો છું કોઈડા, મને ખબર છે ને. ખરેખર મને મળવા નો દીધો નકર હું તો એ ભુવા નતો કે હું મેરડી માં ભુવા છું, પણ આપડે બધું આવું બધું નથી કરતા. કઈ વાંધો નહીં. આપડે છે ને તમે હવે છે ને આપડે સાંજે હું તમને નવરાએ ફોન કરું શિવરાજભાઈ. કઈ આ નંબર મારો છે આમાં તમને મને ભલે સેવ કરી લો તમારો. હાલ તો ભુવાનું સારું ચાલી ગયું. ભોળા લોકોનું નસીબ ખાલી ગયું. આશાના દીપમાં તેલ પોતાનું, દુખિયાની જિંદગી અંધારી રહી ગયું. દાણા જોયા, દાવા બોલ્યા, મેલડીના નામે મંત્ર ઘોળ્યા. ફેર ન પડ્યો કોઈ જીવનમાં, પણ ખિસ્સા બધાના ખાલી થયા. ઉપાય ઉપર ઉપાય વેચાયા, વિશ્વાસના સોદા રોજ થયા. દીકરાના સપના બતાવીને લોકોના આંસુ પણ વેચાયા. 19 વખત દરવાજે ગયા,
હાથ જોડ્યા, માથું ઝુકાવ્યું. પરિણામ શૂન્ય, દુઃખ બમણું. પણ ભુવાએ ધંધો વધાર્યો. હવે સવાલ જાગે સમાજમાં, દેવ કોણ ને દલાલ કોણ? શ્રદ્ધા સાચી ત્યાં શાંતિ મળે, અંધશ્રદ્ધામાં ફક્ત નુકસાન જ થાય રોજ. જાગો મિત્રો, સમજજો વાત. ભગવાન ધંધો નથી, એ સત્ય યાદ રાખ. હાલ તો સારું ચાલી ગયું, પણ સત્ય એક દિવસ બહાર આવશે, એ નિશ્ચિત છે, નિર્ભય છે, સાફ.